આજથી થોડાક દિવસ પહેલાં સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં ગ્રીષ્માકાંડ જેવી હત્યાની ઘટના સામે આવી હતી, જેમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે જાહેરમાં યુવતીની હત્યા કરી દીધી હતી। આ ઘટનામાં પીડિત પરિવારે માંગ કરી હતી કે જ્યાં સુધી આરોપી નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ કોઈ સ્વીકાર નહીં કરે, પરંતુ પોલીસના સમજાવટ બાદ આરોપીઓની ગણતરીના કલાકોમાં પોલીસે ધરપકડ કરી હતી। પીડિત પરિવારજનોએ મૃતદેહનો સ્વીકાર પણ કર્યો હતો ને હવે આરોપીઓને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવ્યો ત્યારે આરોપીઓને ફાંસી આપોના નારા લાગ્યા। શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરી। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈદાન। આજથી થોડાક દિવસ પહેલાં સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં ગ્રીષ્માકાંડ જેવી હત્યાની ઘટના સામે આવી હતી, જેમાં સવારના સમયે એક યુવતી પોતાના કારખાને કામ અર્થે જઈ રહી હતી ત્યારે એક તરફી પ્રેમમાં પાગલ સનકી યુવક તેનો પીછો કરે છે। ત્યારબાદ યુવતીએ પીછો કરવાનો ઇનકાર કરતા પ્રેમ સંબંધ રાખવાનું ના કહેતા એકાએક આરોપી ઉશ્કેરાઈ જાય છે। તેની પાસે રહેલી જે છરી હોય છે તે છરી વડે તીક્ષ્ણ હુમલો કરે છે અને યુવતીની જાહેરમાં હત્યા કરીને નાસી જાય છે। આ ઘટનાની જાણ થતાની સાથે જ યુવતીના પરિવારજનો, સગા સંબંધીઓ છે તે હોસ્પિટલ ખાતે દોડી આવે છે, જ્યાં હોસ્પિટલમાં ફરજ પરના તબીબ યુવતીને મૃત જાહેર કરે છે। આ ઘટનાથી પરિવારજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો। પરિવારજનોએ ત્યાં સુધીની માંગ કરી હતી કે જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી તેઓ મૃતદેહ નહીં સ્વીકારે। આ મામલે સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ સામે હત્યા અંગેનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો। ત્યારે બનાવના સંદર્ભમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આજે આરોપીએ જે જાહેરમાં ઘટનાને અંજામ આપ્યો હતો, યુવતીની હત્યા કરવામાં આવી હતી, તે મામલે આજે આરોપીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે પોલીસની ટીમ છે તે જડ બેસલાક બંદોબસ્ત વચ્ચે લઈને આવી ત્યારે લોકોના મોટી સંખ્યામાં ટોળે ઉમટી પડ્યા અને લોકો એક જ માંગ કરી રહ્યા હતા કે આરોપીને ફાંસી આપો। ત્યારે ત્યાં હાજર લોકોએ શું વાત કહી છે તે પણ સાંભળી લો। જ્યોતિ, હું ગણપતિ ફાટસર વિસ્તારમાં જ રહું છું। એટલે મારું કહેવાનું એટલું છે કે હવે પછી આવી કેટલી પાયલ જન્મવાની છે, હવે પછી કેટલી મોમિતાજ ભોગ બનવાની છે, હવે પછી કેટલી નિર્ભયા કાંડ થવાના છે। સરકારને, દેશના નાગરિકને કે ખાલી કાયદાને નહીં પણ દરેક વ્યક્તિને મારો એક જ પ્રશ્ન છે કે હવે પછી કેટલી આવી પાયલ જન્મવાની છે। કાલ કઈ પાયલનો વારો છે? આજે આ પાયલ ગઈ છે, એની પહેલા ગ્રીષ્મા ગઈ હતી, એની પહેલા મમિતા, 4-5 વર્ષની છોકરીઓ આમાં સુરક્ષિત નથી। દેશના ગૃહમંત્રી કહી રહ્યા છે કે દેશની દીકરીઓ સુરક્ષિત છે, તો મારો દેશના દરેક નાગરિકને એક પ્રશ્ન છે, શું દીકરી સુરક્ષિત છે? તમારી બેન, દીકરી, માતા શું સુરક્ષિત છે? જવાબ તમારી પાસે છે, કોઈને પૂછવાની જરૂર નથી। મારો પ્રશ્ન ખાલી એટલો જ છે કે આનો અંત ક્યારે આવશે? આનો અંત ક્યારે આવશે? ક્યાં સુધી આ લંબાવવાનું છે? 1 દિવસ, 2 દિવસ, હવે પછી કેટલી દીકરીઓનો ભોગ લેવાનો છે? આજકાલ કરતા 4 દિવસ થઈ ગયા। 4 દિવસથી એક જ પ્રશ્ન છે કે આ પ્રશ્નનું સોલ્યુશન હજુ સુધી કેમ નથી આવ્યું? આ પ્રશ્નનું સોલ્યુશન હજુ સુધી કેમ નથી આવ્યું? દરેક સબૂત છે સરકાર પાસે કે કાયદા પાસે। સરકાર ઉપર પૂરો વિશ્વાસ છે, કાયદા ઉપર પૂરો વિશ્વાસ છે, તો પણ આટલી બધી કેમ હજુ વાર લગાડી રહ્યા છે આ લોકો? હજુ સુધી કેમ આનો કોઈ નિર્ણય નથી આવી રહ્યો? એટલે મારો એક જ પ્રશ્ન છે કે આ ક્યાં સુધી ચાલશે? આનો કોઈ અંત છે? બસ એ જ પ્રશ્ન છે દેશના દરેક નાગરિકને। અમારે ન્યાય જોઈએ, એને ફાંસી થવી જોઈએ, કડીમાં કડી સજા થવી જોઈએ, આ બેનની ધરપકડ થવી જોઈએ, એની પૂછપરછ થવી જોઈએ જે ઈલાબેન કરીને એની જોડે સાથે હતા। બસ અમારો ન્યાય, અમારી માંગ એક શું રોલ છે સમગ્ર ઘટનામાં? એમના ભેળા કામે જતા હતા, ઈલાબેન છે ને એની જોડે કામે જતા હતા, ઈલાબેન જોડે કામે જતા હતા અને આ દીકરી છે ને રવિવારના દિવસે કામે નહોતી જવાની। ઈલાબેન ઘરે બોલાવવા આવેલા છે કે તે આજનો દિવસ તું કામે આય, કાલથી ના આવતી એવું કીધેલું છે। અને પછી એ ડોક્યુમેન્ટ માટે પાછી વળી ગઈ કે હું ઘરે જઈને ડોક્યુમેન્ટ ભૂલી ગઈ છું, મારા લઈને આવું। આ છોકરીને ગંભીર હાલતમાં ત્યાં મૂકીને પાછા વળી ગયા છે એ બેન, અને આ છોકરીને 15 થી 20 છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી છે। તો એની પૂછપરછ, ધરપકડ એની પણ થવી જોઈએ, છોકરાને કાયદેસર ફાંસી થવી જોઈએ। કરો ફાંસી। આપણે સાંભળ્યા હાલ ત્યાં સ્થાનિક લોકો છે તેમનું પણ નિવેદન સામે આવ્યું છે। તેઓ ગંભીર આરોપ કરી રહ્યા છે અને જે આ રીતે જાહેરમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે તેને સુરેન્દ્રનગરની કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો તો ઉઠાવ્યા છે, પરંતુ ક્યારે આ સિલસિલો અટકશે? આ હવે જાહેરમાં તો આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે અને વધતી ભીડના કારણે પોલીસ તાત્કાલિક પંચનામું કરીને આરોપીને લઈને નીકળી ગઈ હતી। ત્યારે હવે આ મામલે લોકોમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો છે। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।